સવારમાં ઉઠીને પેલું કામ હોય આપણું ડાચું ધોવાનું, પછી ડાચું બાચું ધોઈને બેસી ગયા સીધા નાસ્તો કરો, અને સવારમાં જેટલું ખાઈ લીધું કે બપોર ખાવાની જરૂર જ ના પડે. અબે સાલે. પછી ફ્રેશ થઈને બાયણે નીકળ્યા, કાકાનો ફોન આવી ગયો, મને કહે કે ગાડી બંધ થઈ ગઈ. મેં તો હાલો લઈ આવીએ. પછી હું કાકા નીકળી ગયા ગાડી લેવા, આવી ગયા સીધા પેટ્રોલ પંપે, કેમ કે ગાડી આપણી અહીંયા પડી હતી. પછી ગાડીને મારવા માંડ્યા પાટું, અને પાટું મારીને પહોંચાડી ભાઈ ઘરે હો માન. અને કાકાની ગાડી મૂકીને નીકળી ગયા પાછા ગામ બાજુ, કેમ કે બેનને ઘડિયાળ લેવી છે. આવી ગયા ઘડિયાળ લેવા, અને ઘડિયાળ લઈને નીકળી ગયા પાછા, ને આવી ગયા મોજડી લેવા. પછી ભાઈએ થોડી જાજી મોજડી બતાવી, એમાંથી આપણને એક આ પસંદ આવી કે એ મોજડી લઈ લીધી, નીકળી ગયા પાછા, અને આવી ગયા સીધા ઘરે. અને બેનને ઘરે મૂકીને નીકળી ગયા પાછા ગામ સાઈડ, ને આવી ગયા મયુર સિલેક્શન, કેમ કે ભાઈબંધની દુકાનનું આજે ઓપનિંગ હતું. પછી દુકાનના ઓનર આરે રામ રામ કર્યા, બીજા ભાઈબંધ આરે રામ રામ કર્યા, અને ઘડીક વાતું કરી. પછી આપણે જોવા માંડ્યા કપડાં, કેમ કે ભાઈબંધે દુકાન કરીને લાભ તો દેવો પડે ને. પછી આપણને થોડા કપડાં ગમી ગયા રાખી લીધા, ને તમારે કોઈને કપડાં લેવાય તો કોઈને કીધા વગર પોતી જ જાજો મયુર સિલેક્શન જામજોધપુરમાં. આજકાલ એ રીતના મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.